ચાંદોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન પર લગાવ્યો પ્રતિબંધ. નર્મદા નદી ઉપર બોર્ડ લગાવ્યો પ્રતિબંધ. નર્મદા નદીની સપાટી વધતા લેવાયો નિર્ણય. ડભોઈ તાલુકાના ચાંદોદ ગ્રામ પંચાયતે નર્મદા નદીમાં સ્નાન પર લગાવ્યો પ્રતિબંધ. નર્મદા નદી ઉપર બોર્ડ લગાવ્યો પ્રતિબંધ. નર્મદા નદીની સપાટી વધતા લેવાયો નિર્ણય. કોઈ પણ જાનહાનિ થશે તો તંત્રની નહીં રહે જવાબદારી. ચાંદોદ પંચાયતે રોજિંદાપણે હજારો યાત્રિકો કરે છે નર્મદા સ્નાન. નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે સતત પાણી. ડભોઈ સરદાર સરોવર નર્મદા બંધમાંથી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદ ખાતેથી વહેતી નર્મદા નદીની જળ સપાટીમાં ગત 2 દિવસની સરખામણીમાં નહીવત વધારો નોંધાયો. નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલી 2,01,831 ક્યુસેક પાણી હાલ નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે. પરિણામે ડભોઈના ચાંદોદ ખાતે જળ સપાટીમાં નહીવત વધારો નોંધાયો છે. યાત્રાધામ ચાંદોદના પ્રસિદ્ધ મલ્હાર રાવ ઘાટના 58 પગથિયા પાણીમાં છે ગરકાવ, જ્યારે 50 પગથિયા હજુ પણ પાણીની બહાર હોય. ચાંદોદ ખાતે પાણીએ ભયજનક સપાટી વટાવી નથી. સરદાર સરોવર નર્મદા બંધમાંથી તબક્કાવાર પાણી છોડવાનો ક્રમ ચાલુ. દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે કાંઠા વિસ્તારના કિનારાના રહેવાસીઓને સાવચેતી દાખવવા વહીવટી તંત્ર દ્વારા અપીલ.